બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં નાગણેશ્વરી માતાજીનો હવન યોજાયો હતો। માતાજીના હવનને લઈ યુવાનોએ ધંધા રોજગાર બંધ રાખી સેવા કાર્યમાં જોડાયા હતા। નવરાત્રિના 9 દિવસ દરમિયાન લોકો માતાજીનો પૂજાપાઠ હવન પડલી થકી આરાધના કરતા હોય છે। ત્યારે ભાભરમાં આવેલ દિયોદર 3 રસ્તાની બાજુમાં તેમજ થરા 3 રસ્તા નાગણેશ્વરી માતાજીના મંદિરે આઠમના રોજ પૂજા હવન યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન ભાભર જૂના નવા તેમજ કપૂરપુર કારેલાના દરબાર સમાજના યુવાનો વડીલો તેમજ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીના દર્શન હવન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આજે આઠમના રોજ દરબાર સમાજના યુવાનોએ ધંધા રોજગાર બંધ પાડ્યા હતા અને માતાજીની સેવામાં ખડે પગે ઊભા રહેલ। આમ ભાભરમાં નાગણેશ્વરી માતાજીનો હવન ધામધૂમથી યોજાયો હતો। આજે નવરાત્રિના પાવન પર્વના પવિત્ર અષ્ટમીના દિવસે ભાભર જૂનામાં વર્ષોથી યોજાતા માતાજીના આઠમના હવન યજ્ઞ પ્રસંગે ભાભર જૂનામાં ચાણા માતાના મંદિર અને ભાભર જૂનાના દિયોદર 3 રસ્તા પર નાગેશ્વરી માતાના મંદિરે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાભર જૂનાના જાગીરદાર સમાજના દરબાર ભાઈઓ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને ભોજન પ્રસાદ લઈ માતાજીને પ્રાર્થના કરી હતી અને વિસ્તારની સુખ શાંતિ માટે સૌ સાથે મળી માતાજીને પ્રાર્થના કરી।